છે એ દર્શકો સુધી પહોંચાડવા જરૂરી બની રહે છે। આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં કઈ પ્રકારે ભાવનગરના તલગાજરડામાં બારે મેઘ ખાંગા થયા છે। ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તલગાજરડા ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યા છે। ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો જુઓ કે કેવી રીતે અત્યારે તલગાજરડાની સ્થિતિ છે, કેમ કે હજુ તો મેઘરાજાની થોડા કલાકોની જ આ બેટિંગ છે ને એ વચ્ચે આ દ્રશ્યો છે એ તલગાજરડામાંથી સામે આવ્યા છે। અજીત જોડાયેલા છે અમારી સાથે। અજીત, આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તલગાજરડામાં અત્યારે શું સ્થિતિ છે? જે સોસાયટી છે ત્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે ને લોકોને ત્યાં પસાર થવું પણ અત્યારે ભારે મુશ્કેલી ભર્યું બન્યું છે। જી, મહુવાનો જે અમુક ગ્રામ્ય વિસ્તાર છે, મહુવાનો શહેરી વિસ્તાર છે અને ખાસ કરીને તલગાજરડા જે મોરારી બાપુનું ગામ છે, આ તમામ વિસ્તારમાં જેસરથી આખા પટ્ટામાં સારો વરસાદને લઈને પાણી ભરાણા છે। અચાનક વરસાદનો આ પ્રકારે હેવી માત્રામાં વરસાદ વરસી જતા લોકોને ભારે મુશ્કેલી ઊભી થઈ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે, સોસાયટીઓ છે, ત્યાં પાણી ભરાવાને લઈને મુશ્કેલી થઈ છે। એક મહુવાના તલગાજરડા નજીકમાં એવા પણ સમાચાર મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ પાણીની અંદર ફસાણા છે, જો કે કોઈ પ્રકારની જાનહાની નથી, પરંતુ તે લોકોને બચાવવા માટેના પ્રયત્ન રેસ્ક્યુ અત્યારે શરૂ છે। હાલ સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ તેવી સમાચાર નથી, પરંતુ મહુવા, જેસર, પાલીતાણા, સિહોર, વરલ આ તમામ જે ગામડાઓ છે, તાલુકા છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે વરસાદ એક સાથે 9 ઇંચ જેટલો જેસર વિસ્તારમાં વરસાદ વરસી ચૂક્યો છે। મહુવામાં પ્રમાણમાં ઓછો છે, પાલીતાણામાં પણ ઓછો કહી શકાય, સિહોરમાં પણ પહેલો વરસાદ ચોમાસાનો આ પ્રકારે પહેલા જ વરસાદમાં ખેડૂતોને વાવણી થઈ જાય, ખેડૂતોને પહેલે જ વરસાદની અંદર વાવણીનું વાવેતર થઈ જાય એ પ્રકારનો સારો વરસાદ વરસી ચૂક્યો છે। હાલ સુધી આટલી ભારે માત્રામાં વરસાદ વરસી ચૂક્યો હોવા છતાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી, કોઈ જાનહાની, કોઈ ફસાણા એવા સમાચાર નથી। એક માત્ર બાળકોની વાત છે, તેમાં પણ જે તંત્ર પાસેથી જે માહિતી મળી રહી છે તેમાં ચિંતાનો વિષય નથી, પરંતુ ભાવનગર શહેરમાં હાલમાં પ્રમાણમાં ઓછો વરસાદ છે। અને હાલની અંદર જો વાત કરીએ તો વાતાવરણ જે રીતે વાદળાઓ જે ગરબાયા છે તેની અંદર તેનાથી જે અનુમાન લગાવનાર માણસો છે તે એવું કહી રહ્યા છે કે આવનારા 24 કલાકમાં 12 કલાકમાં ભાવનગર શહેર જિલ્લામાં સારો વરસાદ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે। સિહોરથી જે વરલ જે અને પાલીતાણા તરફનો જે બુઢડા રોડ છે ત્યાં કોઝવેમાં પણ તૂટી ગયો છે, રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અને જેસરનો માં જે વિસ્તારની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર 9 ઇંચ જેટલો વરસાદ તે ચોમાસાની સારી એન્ટ્રી છે, ખેડૂતો માટે ખુશખુશાલ છે, પરંતુ પાણી જે ભરાણા છે તે આવનારા કલાકોનો વરસાદની માત્રા ધીમી થઈ છે, એટલે આવનારા જે કલાકોની અંદર પાણીનો જે નદી નાળામાં જે અત્યારે જે ધસમસતો એનો પ્રવાહ છે તે ચોક્કસપણે ઘટશે અને મુશ્કેલી ઓછી થશે। હાલમાં તંત્ર અને લોકો પણ સાવચેતી રાખી રહ્યા છે કે પાણી વધારે પડતા પાણીની માત્રાને લઈને કોઈ મુશ્કેલી ન થાય, કોઈ માણસ ડૂબે નહીં, પશુઓ છે તેને નુકસાન ન જાય। પરંતુ એકંદરે સારા સમાચાર ભાવનગર જિલ્લા માટે એ માટે કહી શકાય, ચોમાસું જે બાકી છે, ચોમાસાની જે શરૂઆત થઈ છે ત્યાં આટલી માત્રામાં સારો વરસાદ, વાવણી લાયક વરસાદ, ખેડૂતો માટે, લોકોને ગરમીમાંથી રાહત। ચોક્કસપણે જો વરસાદની માત્રા વધશે, સતત આ રીતે વધશે તો મુશ્કેલી ઊભી થવાની શક્યતાઓ રહેલી છે। બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ જુઓ એક તરફ તલગાજરડાના એ દ્રશ્યો કે જ્યાં બજારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, અને બીજી તરફ જેસરના પણ એ દ્રશ્યો છે કે જ્યાં 4 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એટલે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ જેસરમાં જોવા મળી છે। એટલે ભાવનગરમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે મેઘરાજાની। અનેક એવા નદી નાળાઓ છે કે જે છલકાઈ ગયા છે ને ખાસ તો તલગાજરડા અને જેસરમાં અત્યારે પરિસ્થિતિ વધારે વિકટ જોવા મળી રહી છે, કેમ કે હજુ પણ જો આ જ પ્રકારે આગામી કલાકોમાં મેઘરાજા વરસતા રહેશે તો પછી તેના સ્થાનિકોને હાલાકીનો સામનો ભોગવવો પડી શકે છે, કેમ કે થોડા કલાકોની અંદર જ જે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જે બજારો છે ત્યાં નદીઓ વહેતી હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી છે।